સામાજિક સુધારા અને લગ્ન પ્રસંગમાં થતા ખોટા ખર્ચ ઘટાડવા માટે હવે ચૌધરી સમાજ પણ મેદાને આવ્યો છે. થરાદના ગાયત્રી વિદ્યાલયમાં ચૌધરી સમાજની બેઠક મળી હતી, જેમાં સમાજના આગેવાનો, નેતાઓ, મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને આ બેઠકમાં સમાજનું એક બંધારણ બનાવવામાં આવ્યું છે, જેમાં મરણ પ્રસંગથી લઈને લગ્ન પ્રસંગ સહિત મોટા પાયે સુધારા કરવામાં આવ્યા છે. આ અગાઉ ઠાકોર સમાજ, રબારી સમાજનું બંધારણ બન્યું હતું, ત્યારે હવે ચૌધરી સમાજનું પણ બંધારણ બન્યું છે. ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજની સંખ્યા વધુ છે અને સમાજના લોકો, ગરીબ લોકો હોય છે, અમીર લોકો હોય છે, આ તમામ લોકો એ પૈસામાં તેમને વાંધો ના આવે, સામાજિક પ્રસંગો હોય તેમાં વધુ પડતો ખર્ચ ન થાય તે માટે આ બંધારણ બનાવવામાં આવ્યું છે. તેમાં શું છે તે જોઈએ. ચૌધરી સમાજના બંધારણમાં જે નિયમો છે તેની વાત કરીએ તો 10મા ધોરણ સુધી દીકરા કે દીકરીને સ્માર્ટફોન ન આપવો. સ્માર્ટફોનનું ભૂત અત્યારે યુવક અને યુવતીમાં ખૂબ ધૂણ્યું છે, તેના કારણે કેટલાક બધા પ્રશ્નો પણ થઈ રહ્યા છે. ત્યારે ચૌધરી સમાજે આ ખૂબ મહત્ત્વનો અને સારો નિર્ણય કર્યો છે કે 10મા ધોરણ સુધી દીકરા કે દીકરીને સ્માર્ટફોનનો ઉપયોગ ન કરવા દેવો. આગળ છે કે લગ્નની આમંત્રણ પત્રિકા સાદા કાર્ડમાં જ છપાવી. લગ્નને લઈને ખૂબ મોટો ખર્ચ લોકો દેખાદેખીમાં કરતા હોય છે. આમંત્રણ પત્રિકાઓ પણ લોકો હજારો રૂપિયાની ખર્ચે છે. તે પાછળ આ ખોટો ખર્ચ જે થઈ રહ્યો છે તે અટકાવવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. આગળ છે કે લગ્નમાં ડીજે અને ફટાકડા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. લગ્ન પ્રસંગમાં જે મોટા હવે જે ડીજે વાગે છે તેના કારણે ઘણા બધા પ્રશ્નો થાય છે, તેના પર પ્રતિબંધ લગાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગળ વાત કરીએ તો પ્રી વેડિંગ શૂટિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ. આ એક ખૂબ સારો નિર્ણય છે. અત્યારે યુવક યુવતીઓ એકબીજાના દેખાદેખીમાં ખોટા ખર્ચ લગ્ન પહેલાં પ્રી વેડિંગમાં કરતા હોય છે, જેને લઈને પ્રી વેડિંગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જાનમાં 25 ગાડીઓની સંખ્યાની મર્યાદા. લગ્ન પ્રસંગ હોય અને ગામડામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જમાડતા હોય છે, આખું ગામ જમાડતા હોય છે, જેના કારણે ગરીબ પરિવારના માથે બોજો વધતો હોય છે. તેને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે કે જાનમાં 25 ગાડીઓની સંખ્યાની મર્યાદા કરવામાં આવી છે. ભોજનમાં પંજાબી વાનગી અને આઈસ્ક્રીમને તિલાંજલિ. આજકાલ એવો ટ્રેન્ડ થઈ ગયો છે કે લગ્ન પ્રસંગ હોય એટલે પંજાબી વાનગી ન હોય તો ન ચાલે, અને લગ્ન પ્રસંગમાં આઈસ્ક્રીમ પણ જાણે ફરજિયાત બની ગયો હોય તેમ લોકો આઈસ્ક્રીમ પણ રાખી રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે ચૌધરી સમાજે નિર્ણય કર્યો છે કે પંજાબી વાનગી અને આઈસ્ક્રીમને તિલાંજલિ આપવી અને આ ઉપરાંત સાદું ભોજન પીરસવાનો આગ્રહ રાખવો. ભોજનમાં લિમિટેડ વાનગી હોય અને સાદું ભોજન હોય તેવો આગ્રહ રાખવા સમાજને માટે આ બંધારણમાં નિયમ બનાવવામાં આવ્યો છે. આગળ વાત કરીએ તો મહિલા કર્મચારીને ચૂડો ન પહેરવાની છૂટ. આ ખૂબ મોટો અને સારો નિર્ણય કહી શકાય, કારણ કે ચૌધરી સમાજમાં એ ચૂડો પહેરવાની પરંપરા છે. મોટા મોટા ચૂડો એ દીકરીઓ પહેરતા હોય છે, જેના કારણે મહિલા એ નોકરીએ જતા હોય છે, કર્મચારી હોય છે, તેમને એ ચૂડો પહેરવા પર છૂટછાટ આપવામાં આવી છે. નશાકારક પદાર્થો પર સંપૂર્ણ પ્રતિબંધ અને દંડની જોગવાઈ. આજકાલ એવો ટ્રેન્ડ થઈ ગયો છે કે યુવક અને યુવતીઓ લગ્ન પ્રસંગ હોય ત્યારે નશાનું સેવન કરતા હોય છે અને તેના કારણે ઘણા બધા પ્રશ્નો પણ સર્જાતા હોય છે. ત્યારે નશાકારક પદાર્થો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને જે આ સેવન કરશે તેને દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાત્રિ પદયાત્રા પર પ્રતિબંધ. રાત્રિ યાત્રાઓ, આ ઉપરાંત માનતા માટે લોકો દૂર દૂર સુધી પદયાત્રા કરતા હોય છે, જેના કારણે રાત્રે પણ લોકો ચાલીને જતા હોય છે. ત્યારે મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવ્યો છે કે રાત્રિના સમયમાં એ પદયાત્રા ન કરવામાં આવે. સમાજના આગેવાનોએ ગરીબ પરિવાર અને મધ્યમ પરિવારોને ધ્યાનમાં રાખીને આ સમાજનું બંધારણ બનાવ્યું છે. ચૌધરી સમાજના યુવકો હવે આ બંધારણને કેટલો સાથ આપે છે, તેને અનુસરે છે તે જોવાનું રહ્યું, કારણ કે સમાજનું કામ તો એક સારું બંધારણ અને લોકો ખોટો ખર્ચ ન થાય. ગરીબ પરિવાર અત્યારે આર્થિક સંકળામણમાં છે, સોના ચાંદીના ભાવ વધી ગયા છે. આ બધા વચ્ચે એક બાદ એક સમાજ પહેલ કરી રહ્યો છે કે ખોટા ખર્ચ અટકે લગ્ન પ્રસંગમાં, સામાજિક પ્રસંગોમાં, મરણ પ્રસંગમાં. તે માટે અલગ અલગ નિયમો એ બનાવી રહ્યો છે. ત્યારે કેટલાક સમાજ એને સાથ પણ આપે છે, કેટલાક લોકો નથી આપતા અને બંધારણનું ઉલ્લંઘન પણ કરતા જોવા મળ્યા છે. ત્યારે ચૌધરી સમાજનું આ જે નવું બંધારણ બન્યું છે તેને યુવકો અને સમાજના લોકો એ કેટલો સાથ આપે છે અને બંધારણ કેટલું અસરકારક રહે છે તે જોવું રહ્યું. આ રિપોર્ટમાં હાલ આટલું જ. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.